જ્યારે વિદાય થાય ને ત્યારે સૌથી વધારે દુઃખ બાપને થાય છે. સૌથી મોટું દુઃખ બાપને હોય છે. તમે જુઓ ને તો દીકરી વિદાય થયા પછી બાપ દેખાવા લાગે, હવે અવરુદ્ધ થઈ ગયો. દીકરીને સંતોએ મહાપુરુષોએ ઉપમા આપી છે કે કદાચ માં ન હોય પણ દીકરી હોય ને તો જેટલું ધ્યાન માં રાખે ને એના કરતાં હવાયું ધ્યાન એ બાપની દીકરી રાખતી હોય છે. વિદાય સમયે તો આખા દરેક વ્યક્તિની આંખો રડતી હોય છે. જેટલા સગા સંબંધીઓ ત્યાં ઉભા બધાની આંખો ભીની હોય, કારણ એક દીકરી સાસરે જઈ રહી છે. કેટલું સમર્પણ છે આ સંસારમાં દીકરીઓનું, કેટલો ત્યાગ છે. કલ્પના તો કરો, 25 વર્ષ સુધી જે બાપની સંપત્તિને વળગીને રહી હોય, 1 કલાકના આમ ખાલી હાથ હસ્તમેળાપ કરાવે, હસ્તમેળાપ થયો ને દીકરી સાસરે જાય એટલે બધું કે આ બધું તમારું, હવે મારું કશું નથી અહીંયા. તમે જોજો દીકરી વિદાય થાય ને ત્યારે કહેતી જશે, બાપુજી મારી ઘરે આવજો તમે. એક જ ઘડીના, એક જ કલાકના એ કન્યાદાનના પ્રસંગ પછી દીકરી સ્વીકાર લે છે કે હવે આજથી મારું અહીંયા કશું નથી. દસ્તાવેજ કરાવીએ ને જમીનનો તોય અંગૂઠાના નિશાન આપીએ છીએ. જ્યારે ભારત વર્ષની દીકરી વિદાય થાય ત્યારે 10 આંગળાના નિશાન દઈને જાય છે કે તમારી સંપત્તિમાં આજથી મારો કોઈ હક નથી. હવે 10 આંગળાના નિશાન દઈને જાય છે. આપણી લગ્નની પરંપરાઓ છે.